કાલ તો તમને ખાસ તમને એ મારા દોસ્ત સાથે મળવાનું ભૂલી ગયો હતો, પણ સોરા ને એવું લેતા હતા તો પાછો વરસાદ આવી ગયો. હું તમને બતાવવા આમ જો તો તમને એક વસ્તુ બતાવું. એક બેન ચોરી કરતા પકડાયા. જો ભાઈગા, જો ભાઈગા, જો ભાઈગા, ભાગી ગયા. બધાને હર હર મહાદેવ ને જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 2:30 અને હું આવી ગયો છું વાડીએ. ક્લાસ બધું ખતમ કરીને હું ડાયરેક્ટ આવી ગયો વાડીએ. થોડીક વાર ઘરે આરામ કર્યો તો આરામ કરીને પાછો આવતો રહ્યો વાડીએ. વાડીએ આપણે જો લસણ છે, લસણમાં શું કરવાનું અત્યારે પાણી વારવાનું. મારો ભાઈ તો પાણી વારે, પણ મારે અત્યારે થોડુંક પાણી વારવાનું છે. અત્યારે છાંટા આવે કોક અને એક બાજુ પાણી વારવાનું કામકાજ ચાલુ છે. પણ છાંટા આવશે કે નહીં આવે એનું કંઈ નક્કી ન કહેવાય, તો આપણે પાણી વારવાનું એક કામ તો કરવું પડશે. તો ફટાફટથી પાણી વારવાનું કામકાજ કરું. ચાલો તમારી સાથે પછી પાણી વારીને પછી થોડીક વાતો કરું. તો ફેમિલી અત્યારે અમે સોરા ને એવું લેતા હતા તો પાછો વરસાદ આવી ગયો. હું તમને બતાવવા આમ જો વરસાદ ટૂંકમાં આવ્યા જ રાખે, ઘડીક આવી જાય ને જાય, તડકો અને એવું બધું ચાલુ છે. પાછો વરસાદ આવી ગયો. માન લેવાનું ચાલુ કર્યું હતું. ત્યાં વાળ બાળ બધી પલારી નાખ્યું. થોડીક વાર એવો તો હું પલળી જાય. તો ફેમિલી વરસાદ તો રહી ગયો છે ને હવે પાછા સોરી જો આ હે સોરા અને સોરી લેવાનું પાછું કરી દીધું છે ચાલુ. આવી રીતે કંઈક લેવાના, આવી રીતે તોડવાની હોય છે. અહીંથી આમ ને આમ આવી રીતે આમ તોડવાની. આને શું કહેવાય? સોરી કહેવાય. શું કહેવાય? સોરી. તમારે ત્યાં શું કહો આને? કે કોમેન્ટ કરવાનું ભૂલતા ને. અમારે ત્યાં સોરા કે આને જો દાણાવાળા સોરા, આવા કંઈક થાય સોરા. આવું હે બધું. તો ફાઇનલી ફેમિલી આપણો 1 તાસ પૂરો થાય અને હવે આપણે જવાનું પાછું વાડી બાજુ, કેમ કે 1 તાસ કમ્પ્લીટ કરીને નીકળ્યો છે. એક લેક્ચર પૂરો હતો, હવે જવું વાડી બાજુ, કેમ કે વાડીએ જવું પડશે. હવે બીજું કંઈક લેક્ચરમાં લેસન બેસન એ કરવું પડશે ને પાછું. તો હાલો ફટાફટ જાઉં વાડી બાજુ. તો તમને એક વસ્તુ બતાવું. એક બેન ચોરી કરતા પકડાયા. જો ભાઈગા, જો ભાઈગા, જો ભાઈગા, ભાગી ગયા. તો ફેમિલી આપણા 1-2 લેક્ચર હતા મસ્ત મજાના કમ્પ્લીટ કરી નાખ્યા ને હવે હું થઈ ગયો ફ્રી, કેમ કે આજે પાછું લસણ ઉપાડવાનું કામકાજ ને એવું હતું. તો મસ્ત મજાનું કમ્પ્લીટ કર્યું છે ને જો આ ચીકુડી છે ને, ચીકુડીમાં ચીકુ હેઠે ખરી ગયા છે, કેમ કે અત્યારે ફાલ વગર આવે ને એટલે. તો ફેમિલી હું આવ્યો તો આમ બધી એક ચક્કર મારવા, કેમ કે આ શેઢો છે અમારે, શેઢે ચક્કર મારવા. પણ આ શેઢામાં કેટલી કીડીઓ છે કંઈ ખબર જ ન પડી. અહીંયા મને પગે લાલ કરી દીધું. જો હું તમને બતાવું, અહીંયા પગમાં લાલ ટમેટા જેવું થઈ ગયું. ના લાલ કીડી છે, કઈડે છે. બહુ અઘરી આઈટમ છે. આ આઈટમ બહુ વધી ગઈ છે પડામાં, ખેતરમાં બધી. ધ્યાન રાખવું પડશે, કંઈક કરવું પડશે. હું તો ઉઘાડા પગે આવ્યો હતો. ઉઘાડા પગે આવી એટલે ભાઈ એને લાભ લઈ લીધો. હવે આપણે તો કંઈ કરી નહીં શકીએ, તો આપણે ધીમે ધીમે ભાગી પાછા વાડી બાજુ ને ક્યાંક વધારે નો લાભ લઈ લે. કાલ તો તમને એ મારા દોસ્ત સાથે મળવાનું ભૂલી ગયો હતો, પણ આજ તો એ બેઠું છે. પણ જો કદાચ ભાગે તો જો ભાઈ ગયું. આવતું નથી અને વ્લોગમાં મારે લેવું છે પણ આવતું નથી. હું જ્યાં નજીક જાઉં ને તો એ આગું જઈને બેસે. જો ઓરો જાઉં ને તો એ આગું ભાગી જાય. ભાગવા જ મળે. કેમ ભાગવા મળે કંઈ ખબર નથી રહેતી. મારાથી બીવે અને આ છે કંઈક નજારો. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે રાતના 10, 10:30 જેવો સમય થઈ ગયો છે. ઘરે મહેમાન આવી ગયા એટલે તમારી સાથે વાત ન કરી શકો ને કંઈ વિડીયો બનાવી ના શીખો. તો આજે મેં બુક લીધી હતી રાજકોટ ગયો ને ત્યારે મેં રિઝનિંગની બુક લીધી હતી. હું તમને બતાવવાનો હતો પણ પછી કંઈ ટાઈમ જ ન મળ્યો. બપોરે તો થોડીક વાર સૂતો અને પછી વાડીએ વહી ગયો હતો. મેં વાડીએથી આવીને જમીને એવું કર્યું ને થોડીક વાર બહાર ઊંઘ્યો. ત્યાં ઘરે મહેમાન આવી ગયા એટલે પછી કંઈ સાવ બતાવી ન શીખો. એટલે બુક 2 છે, પણ પાર્ટ 1 ને પાર્ટ 2 એ રીતની છે. અને રિઝનિંગની બુક લીધી છે, એટલે કે તાર્ક શક્તિની મેં બુક લીધી છે. તમને બતાવવાનો પ્રયાસ કર્યો હતો પણ અસફળ, એટલે પછી મેં કીધું રાત્રે જ, હવે અત્યારે જ મેં કીધું બતાવી દઉં, પછી કંઈ ટાઈમ નહીં રહે. આ રીતની છે. આ પાર્ટ 1 છે નીરજ ભરવાડ સરની છે. તમે કદાચ ગવર્મેન્ટ પ્રિપરેશન જે કરતા હોય એ ઓળખતા જ છે. અને આ પાર્ટ 2 છે. હવે પાર્ટ 1માં અને પાર્ટ 2માં શું ડિફરન્સ છે એટલે આના માટે હું સ્પેશિયલ એકાદો વિડીયો અપલોડ કરીશ. ચેનલ પર જોવાનું ખાસ તો ભૂલતા નહીં. આમ તો હું ક્યારેય ચેનલ સબસ્ક્રાઈબ કે એવું કરો એવું કંઈ
કહેતો નથી, પણ આ તો તમને ગમે તો કરી દેજો. અને ખાસ આ 2 વિડીયો જો તમે પ્રિપરેશન કરતા હોય તો આ 2 બુકમાં આનું રિવ્યૂઝ કંઈ આપવું ને તો હું આનું 2નું રિવ્યૂઝ આપીશ મારા અંદાજથી કઈ રીતનું આપણને કામ આવે કે નહીં. બાકી તો બસ આજનો દિવસ જો આવો ને આવો મસ્તીનો ગયો. તો ખાસ તો ફેમિલી તમને એક આ ઇન્ટેલિજન્ટ પેન બતાવવાની છે. આ પેન કંઈ વિચિત્ર પેન નથી, કંઈક અલગ જ પેન છે. કદાચ તમે જોઈ છે પણ હું બતાવું કંઈક અલગ પેન છે. જુઓ તમે મારી પાસે જોઈ જો, લાગે છે કંઈક અલગ જ. હજી તો આના જો આ ઉપરનું છે ને ફેરવીને એટલે કંઈક અલગ જ ડિઝાઇન થાય. હું તમને બતાવવાનો પ્રયાસ કરું, મારાથી ફરે તો એ કંઈ છે ટ્રાય કરવું ફરે તો. જો પાછળ આવી રીતે બદલે. આમાં તો ન દેખે, બાકી અંધારું હોય તો કંઈક અલગ જ લાગે. અને લીલા સ્ટાર ને એવું બને કંઈક અલગ જ છે. લેઝર લઈ આવ્યો તમારા પપ્પા, મારા કાકાના છોકરા હાટું, પણ એને કંઈ દેવા નથી. ભાઈ જેમ તેમ આને વાપરે અને બળી જાય તો આ તરત તૂટી જાય, એમ કસેકડું આવે અને કંઈ થાય નહીં. પણ આ કામમાં ક્યાં આવે? વાડીએ ગયા હોય રોજડા બોજડા આમ જોવા માટે કામમાં મસ્ત નહીં આવે, એટલા માટે આ લીધેલી છે. તો ફેમિલી હવે સુવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે હવે થાકી ગયો. આખું જો લાલ ને એવી થવા માંડી, કેમ કે હવે સૂવું પડશે. સૂયા વગર તો હાલશે નહીં. એનર્જી હવે સાવ એટલે સાવ ડાઉન થઈ ગઈ છે. મને એમ થયું કે બુકમાં થોડોક ચેપ્ટર ને એવું જોઉં, પણ મેં એમને ઉપર છેલ્લું એમને જોઈ લીધું અને પાછી મેકી દીધી, સાઈડમાં મેકી દીધી એમ. અને હવે ભાઈ સુવાનો ખરેખર ટાઈમ થઈ ગયો છે. આજે થોડુંક મોડું થઈ ગયું. આમ તો રોજ આવા ટાણે જોઈએ. હજી વ્લોગ એડિટિંગ કરવાનું પણ એવું સવારે એડિટિંગ કરીશ અને સવારે જ મેકીશ આમ તો. તો આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. બધાને હર હર મહાદેવ, જય માતાજી. મળીએ એક આવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.